હું તને કહું છું ભલા માણસ, કહે ઈચ્છપતિ સુન હનુમાના, કાચ પ્રસાદી રેહ બલવાના, પવન તને બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, અરે કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. એવું કયું કામ છે કે બાપ તારાથી ન થાય? તેથી હનુમાનજી હુંકાર કરી પોતાના બળની યાદી આવી અને લંકામાં જવા માટે એક પહાડને પોતાની મચરક દીધી છે. ત્યારે કવિ કે બન્યું કેવું? પહાડને મચરક દીધી એ વખતે કે હાથીનો પગ છે એ પાકલ ચીભડાની માથે પડે અને જે ચીભડાની દિશા થાય ઈ હનુમાનજી મહારાજ આમ કરીને આમ જ્યાં પગની મચરક મારી ત્યાં ચીર ભટ્ટી પાક ગાજ ચરણ ચૂરી, પાકું ચીભડું હાથીના મચરકથી જેમ ફોદા નીકળી જાય એમ પહાડમાં રેલી ધાતુઓને એમ કહેવાય છે કે રેલા મીંડ્યા હાલવા, પગ ચૂરે ચૂર પહાડને કરી નાખ્યો અને ઈ છલાંગ મારી અને અશોકવનમાં જાય, જાનકીજીને મળે. જાનકીજીના સ્નેથામાં સિંદૂર હનુમાનજીએ જોયું એટલે પૂછ્યું ટૂંકમાં, આ ઉભી સિંદૂરની નીતિ છે એ શું કામ કરે છે? ત્યારે જાનકી એટલો જવાબ આપ્યો હતો, બેટા એનાથી હું પ્રભુને રામને પ્યારી બહુ લાગુ છું, વાલી બહુ લાગુ છું.